એક બહુ મસ્ત એક કહાની છે, સૂફીમાં કંઈક કહેવાય છે કે એક ઝાડ હતું, પ્લાન્ટ ઘરે વાવે ને એવી રીતનું. તો એ બેનને બહુ પ્રિય, એમ કારણ કે કમળનું હતું કંઈક એવી રીતનું હતું છોડ. તો એમને બહુ જ એમના વચ્ચે એમ થોડુંક એટલી લાગણી, રોજ પાણી આપે સવાર સાંજ. પણ થયું એવું કે 2 મહિનામાં થોડુંક કરમાઈ ગયું, ખબર નહીં, મતલબ સૂકું થઈ ગયું ને બંધ થઈ ગયું ને, મતલબ આમ જે કમળ ખીલવું પડે ને એવી રીતનું થવું પડે ના થયું ને બળી ગયું ને એવી રીતનું થઈ ગયું. તો એમને કેમ થયું કે યાર આમ કેમ, હું તો રોજ પાણી આપું છું, સારા ભાવથી આપું છું, પણ કેવી રીતનું આમ કેમ થઈ ગયું કે. પછી એમને ખ્યાલ પડી કે એવું ના હોય કે વધારે આપવાથી એ સારું થઈ જાય. એને જેટલું પાણીની જરૂર છે ગ્રો થવા માટે એટલું જ આપવું જોઈએ, ના ઓછું ના વધારે. તો એવી જ રીતે આપણા સંબંધોમાં પણ એવી રીતનું હોય છે. ઘણી વખત આપણને એમ થાય કે મેં તારા માટે આટલું કર્યું પણ તું મને આવું કર્યું, મેં આવી આશા નથી રાખી. આવા બહુ જ ઇમોશનલી ડાયલોગ મળતા હોય છે જીવનમાં, કારણ કે સાચેમાં સામેવાળા વ્યક્તિ આપણા માટે એટલું કર્યું હોય છે. એ ખોટો નથી કે એ ખોટી નથી, પરંતુ આપણે એઝ એ ઇન્ડિવિજ્યુઅલી સમજવું જરૂરી છે કે આપણે કોઈ વ્યક્તિ માટે કેટલું કરવું જોઈએ. એને પ્રેમ કરીએ છીએ એનો મતલબ એમ નહીં કે વધારે જ કરવું જોઈએ. આજે માતા પિતા બાળકને પ્રેમ કરે છે ને બધું જ આપી દે, એને કંઈ કરવાની જ એબિલિટી નથી આપતા, બધું વસ્તુ આપી દે છે, તો એ બહુ તકલીફવાળું કામકાજ થઈ જાય છે. પછી એમ થાય કે મેં આટલા માટે આટલું કર્યું, પછી શું. તો સામેવાળાને સમજવું બહુ જ જરૂરી છે કે એને કેટલી વસ્તુની જરૂર છે ગ્રો થવા માટે, કેટલા પ્રેમની જરૂર છે, કેટલા સત્કારની જરૂર છે, કેટલા ગાઈડન્સની જરૂર છે, અને એટલું જ આપવું જોઈએ, ના વધારે ના ઓછું. તમને શું લાગે છે કે તમે ક્યારે કોઈને વધારે આપ્યું હોય કે કોઈ વ્યક્તિએ તમને ક્યારે વધારે આપી દીધું હોય, તો જણાવો.